આંગણવાડી બહેનોના માનદ વેતનમાં થયો વધારો. આજે લેવાશે મોટો નિર્ણય. આજે જ લેશે ગુજરાત સરકાર ફાઇનલ નિર્ણય. કાલથી આંગણવાડી બહેનોના માનદ વેતનમાં થશે વધારો. નવા વર્ષથી જ આંગણવાડી બહેનો માટે એક મોટા ખુશખબર સામે આવી રહ્યા છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજની જે એક મોટી ખબર સામે આવી છે, આ ખબર ખૂબ જ મોટી અને ખુશીઓથી ભરેલી છે. ખાસ કરીને ગુજરાતની લાખો આંગણવાડી બહેનો અને તેમના પરિવારો માટે આ ખબર એક સુખદ અંત સમાન છે. એટલે કે તેમની લાંબા ગાળાની જે માંગ હતી તે હવે પૂર્ણ થવા જઈ રહી છે. મિત્રો, છેલ્લા ઘણા સમયથી જે મુદ્દો ચર્ચામાં હતો, જે મુદ્દા પર આંગણવાડી બહેનો સતત રજૂઆતો કરી રહ્યા હતા, જે મુદ્દા માટે આંદોલનો થઈ રહ્યા હતા, આવેદનપત્રો આપવામાં આવી રહ્યા હતા અને માંગણીઓ ખૂબ જ તેજ થઈ રહી હતી. આખરે આજે તેના પર ગુજરાત સરકાર ફાઇનલ નિર્ણય લેવા જઈ રહી છે. હા મિત્રો, જો બધું યોજના પ્રમાણે રહ્યું તો કાલથી આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો થવાનો છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું સરકાર શું નિર્ણય લેવા જઈ રહી છે, કેટલો વેતન વધારો થશે, કોને લાભ મળશે, ક્યારથી લાગુ પડશે, પાછળનો આખો સંઘર્ષ અને આ નિર્ણયથી શું બદલાવા જઈ રહ્યું છે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે છેલ્લે એક મહત્વની વાત પણ આ જ વિડીયોમાં આવશે, તો વિડીયોને અંત સુધી જોયા કરજો. તો આંગણવાડી બહેનો સમાજનો આધાર છે. મિત્રો, આંગણવાડી બહેનો માત્ર નોકરી કરતી મહિલાઓ નથી, તેઓ સમાજના આધારસ્તંભ છે. નાના બાળકોનું પોષણ હોય કે પછી માતાઓની દેખરેખ હોય, કુપોષણ સામે લડત હોય, આરોગ્ય અભિયાન હોય, સરકારી યોજનાઓની માહિતી હોય, દરેકમાં આંગણવાડી બહેનો કાર્યરત હોય છે. કે પછી તેમ કહી શકાય કે આંગણવાડી બહેનો દરેક કામમાં આગળ હોય છે. આ બધું કામ આંગણવાડી બહેનોના ખભે જ ઉઠાવે છે. પણ દુઃખની વાત એ હતી કે આટલું બધું કામ હોવા છતાં તેમને મળતું માનદ વેતન ખૂબ જ ઓછું હોય છે. આ જ કારણથી છેલ્લા ઘણા વર્ષોથી વેતન વધારાની માંગ સતત થઈ રહી હતી. હવે છેલ્લા સમયનો જે માંગ હતી અને આંદોલન હતા, તો મિત્રો છેલ્લા 1 કે 2 વર્ષથી તમે જોયું હશે, જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી, ગાંધીનગર સુધી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, સંગઠનો દ્વારા પણ દબાણ કરવામાં આવ્યું હતું. આમ તો ઘણા સમયથી આ પગાર વધારાની માંગ ચાલતી આવી છે, પરંતુ છેલ્લા 1 કે 2 વર્ષથી આ માંગ વધુ ઉગ્ર બની છે. હાઈકોર્ટ દ્વારા પણ ચુકાદો આપીને આંગણવાડીના પક્ષમાં નિર્ણય લીધો છે. તો આંગણવાડી બહેનો સતત એક જ વાત કહી રહી હતી કે અમને ભીખ નથી જોઈતી, અમારો હક જોઈએ છે. ઘણી બહેનોએ તો તેવું પણ કહ્યું છે કે મોંઘવારી વધી રહી છે, ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે, બાળકોના ભણતરનો ખર્ચ વધી ગયો છે અને એ વચ્ચે મળતું વેતન અમને પૂરતું નથી. આ દબાણને હવે સરકાર અવગણી શકે તેવી સ્થિતિમાં જોવા મળી રહી નથી અને આ દબાણને કારણે હવે સરકાર આ સ્થિતિ અવગણી શકે તેવી નહોતી. તો સરકારનો આજનો જે ફાઇનલ નિર્ણય છે, મિત્રો, આજે ગુજરાત સરકારની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મુખ્ય એજન્ડા જે છે તે છે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવો. સરકારી સૂત્રો મુજબ નાણાં વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલય, આ ત્રણેય વિભાગ બધાએ મળીને એક ફાઇનલ ફોર્મ્યુલા તૈયાર કર્યો છે. અને ખૂબ જ મહત્વની વાત, આ નિર્ણય આજે જ થવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે. એટલે કે આ નિર્ણય આજે જ સીલ થવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે. તો કેટલો વેતનમાં વધારો થશે? મહત્વપૂર્ણ મુદ્દો અને હવે સૌથી મોટો પ્રશ્ન, વેતનમાં કેટલો વધારો થશે?
તો મિત્રો, સૂત્રો મુજબ હાલમાં આંગણવાડી બહેનને મળતું જે માનદ વેતન છે તે આંગણવાડી કાર્યકરને 10,000 રૂપિયા અને આંગણવાડી તેડાગરને 5,500 રૂપિયા માનદ વેતન મળે છે. તો સહાયક બહેનોને જે મળતું વેતન છે તે હાલમાં જે મળી રહ્યું છે તે ખૂબ જ ઓછું છે. સરકાર હવે આ વેતનમાં ₹1,500 થી ₹3,000 સુધીનો વધારો કરવાની યોજના પર વિચાર કરી રહી છે. ધ્યાનથી સાંભળજો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે, આંગણવાડી કાર્યકરનો પગાર 24,800 અને તેડાગર બહેનોનો પગાર 20,300 કરવાનો, તે નિર્ણય પ્રમાણે સરકાર પગારમાં વધારો કરવા જઈ રહી નથી, પરંતુ હાલમાં સરકાર 1,500 થી 3,000 સુધીનો વધારો કરવાની યોજના વિચાર કરી રહી છે. પરંતુ આ જે વધારો છે તે ફાઇનલ નહીં હોય. અહેવાલો મુજબ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આંગણવાડી બહેનોનું માનદ વેતન સ્ટેપ વાઇઝ વધારો કરવામાં આવશે. એટલે કે હાલ 1,500 થી 3,000નો વધારો કરવામાં આવશે, ત્યાર પછી બીજો વધારો કરવામાં આવશે અને અનુભવ મુજબ પણ વધારો આપવામાં આવશે. જે આંગણવાડી બહેનો લાંબા સમયથી કાર્યરત છે તેમનો પગારમાં વધારો કરવામાં આવશે, તેમને માનદ વેતનમાં વધારો સારો એવો કરવામાં આવશે. તેમજ જે નવા જોડાયેલા છે કે ટૂંક સમયથી 1 કે 2 વર્ષથી કાર્યરત છે તેવા બહેનોને તે મુજબ ઓછો વધારો કરવામાં આવશે. એટલે કે અનુભવ પ્રમાણે વધારો કરવામાં આવશે તેવું પણ સરકાર કહી રહી છે. તેમજ કેન્દ્ર પ્લસ રાજ્યની જે સહાય હશે તે મુજબ વધારો ગણતરી કરવામાં આવશે. એટલે કે આવનારા સમયમાં વેતન વધુ પણ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો હાલમાં ભલે 1,500 થી 3,000 રૂપિયાનો વધારો કરવાની યોજના ચાલી રહી હોય, પરંતુ સ્ટેપ વાઇઝ વધારો થતો રહેશે. અનુભવ મુજબ વધારો કરવામાં આવશે અને કેન્દ્ર અને રાજ્યની સહાય પ્રમાણે વધારો થતો રહેશે અને આગામી સમયમાં વેતન વધુ વધે તેવી પણ શક્યતા રહેલી છે. હવે ક્યારથી લાગુ પડશે આ વધારો? તો મિત્રો, આજનો નિર્ણય ફાઇનલ થશે તો કાલથી જ આ નિર્ણય અમલમાં આવી શકે છે અથવા આગામી પગારથી નવો વધારો લાગુ પડી શકે છે. તો ઘણી સંભાવનાઓ એવી પણ છે કે બેક ડેટથી લાભ મળે અને એરિયસ પણ મળી શકે. એટલે કે જે ગુજરાત હાઈકોર્ટે 1 એપ્રિલ 2025થી લાભ આપવાનો ચુકાદો આપ્યો હતો તે મુજબ બેક ડેટથી લાભ મળવાની શક્યતા છે. એટલે કે ત્યારથી એરિયસ પણ મળી શકે છે. એરિયસનો લાભ પણ તમને આપવામાં આવી શકે છે. હવે તે લાભ કઈ રીતના આપવામાં આવે છે તે સરકાર નક્કી કરશે. એક સાથે ચૂકવવામાં આવે છે કે પછી તેને ડિવાઈડ કરીને, એટલે કે મંથલી 3 મહિનાના અંતરે ચૂકવવામાં આવે છે. તો આ બાબતે સત્તાવાર જાહેરાત ખૂબ જ જલ્દી આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. હવે આ લાભ કોને મળશે? આ વધારાનો લાભ કોને મળવા જઈ રહ્યો છે? તો આંગણવાડી કાર્યકર બહેનોને આ લાભ મળવા પાત્ર રહેશે. આંગણવાડી સહાયક બહેનોને પણ આ લાભ મળશે અને કેટલીક જગ્યાએ મિની આંગણવાડી બહેનોને પણ આ લાભ મળવા પાત્ર રહેશે. ટૂંકમાં આપણે કહીએ કે ગુજરાતની લાખો બહેનોને આનો સીધો લાભ મળવા પાત્ર રહેશે. હવે આમાં નવા જોડાયેલા આંગણવાડી બહેનો પણ આવી ગયા અને જે જૂના કાર્યરત છે તે બહેનો પણ આવી ગયા, પરંતુ જે પગાર વધારો કરવામાં આવશે તે અનુભવ મુજબ કરવામાં આવશે. એટલે કે નવા લાગેલાને ઓછો અને જૂના આંગણવાડી બહેનોને વધારે, તે રીતના હોઈ શકે છે. હવે તે સરકાર કઈ રીતના નિર્ણય લેશે આજે તેના પર આધાર રાખે છે. આ નિર્ણય માત્ર વેતન વધારો નથી, આ બહેનોના માન સન્માનનો સ્વીકાર પણ છે. આ નિર્ણયથી શું બદલાશે? તો મિત્રો, આ નિર્ણય પછી બહેનોની આર્થિક સ્થિતિ સુધરશે, બાળકોના ભણતર પર ધ્યાન વધશે, કામમાં ઉત્સાહ વધશે, સેવાઓ વધુ મજબૂત બનશે અને સૌથી મહત્વની વાત, બહેનોને લાગશે કે સરકાર અમારી સાથે છે. મહત્વપૂર્ણ જે સૂચના વિડીયોની શરૂઆતમાં આપણે કહી હતી, મિત્રો, હજુ સુધી આ માહિતી સરકારી સૂત્રો આધારિત છે. સત્તાવાર જાહેરાત આવી ત્યારબાદ જ અંતિમ સ્પષ્ટતા થશે. એટલે અફવાઓ પર વિશ્વાસ ના રાખતા ફક્ત અધિકૃત માહિતી પર જ આધાર રાખશો. તેમજ આંગણવાડી બહેનો જે વર્ષોથી જે સેવા આપી રહી છે એના બદલામાં આ નિર્ણય બહુ જ મહત્વનો છે. જો તમને લાગે છે કે આ નિર્ણય સાચો છે
આંગણવાડી બહેનોને હક મળવો જોઈએ. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, દરેક બહેન સુધી પહોંચાડજો. અને વધુમાં એટલું જરૂરથી કહીશ કે આંગણવાડી બહેનોના કામ પ્રત્યે આંગણવાડી બહેનોને સલામ. આવી જ મહત્વની અપડેટ માટે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. જય હિન્દ, જય ગુજરાત.